વોર્ડ નંબર 10માં આવેલા ઈએસઆઈ હોસ્પિટલની સામે કંચનલાલના ભટ્ટામાં ઘણા વર્ષોથી લોકો ગટરની સમસ્યાથી હેરાન પરેશાન છે, પરંતુ અહીંયાના કોર્પોરેટરો ખાલી મલાઈ ખાવામાં મસ્ત હોય તેમ લાગી રહ્યું છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે। આ વિસ્તારમાં કેટલા ઘણા સમયથી ગટરની સમસ્યા ઉદ્ભવી રહી છે। વારંવાર લોકો કોર્પોરેટરો અને કોર્પોરેશનમાં રજૂઆત કરી હેરાન પરેશાન છે, પરંતુ આ કોર્પોરેશનમાં બેઠેલા અધિકારીઓ અને કોર્પોરેટરો ખાલી મલાઈ ખાવામાં મસ્ત હોય તેવું લાગી રહ્યું છે। જનતા જ્યારે કોર્પોરેટરોને રજૂઆત કરે છે ત્યારે કોર્પોરેટર દ્વારા જનતાને ધમકી આપવામાં આવે છે કે તમારા મકાનો તોડી પાડવામાં આવશે, જો વિરોધ કરશો તો આ હેરાન પરેશાન જનતા વોર્ડ નંબર 10ના પ્રમુખ હાર્દિક આમોદિયાનો સંપર્ક કરીને મીડિયામાં વિરોધ દર્શાવ્યો હતો અને આવા કોર્પોરેટરને વિસ્તારમાં નહીં ઘૂસવા દેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી। જો તેમની સમસ્યાનું સમાધાન નહીં થાય તો કોર્પોરેટર અને આવનારા ઇલેક્શનમાં એમના વિસ્તારમાં ઘૂસવા નહીં દઈએ તેવી ચીમકી સ્થાનિકો દ્વારા આપવામાં આવી છે। વોર્ડ નંબર 10નો વિસ્તાર છે, જે વીમા ઈએસઆઈ હોસ્પિટલ આવેલી છે, એની સામેની કંચનલાલનો ભઠ્ઠો આવેલો છે। આજે 30 વર્ષથી જનતા હેરાન થઈ રહી છે કે અમારી જે પ્રાથમિક જરૂરિયાત નળ ગટર રસ્તા સારા જોવે છે। તમને જનતા વારે ઘડીએ કોર્પોરેટરને બી રજૂઆત કરી છે, પણ આજે એમના પેટનું પાણી હલતું નહીં, કારણ કે 30 વર્ષથી સત્તાના નશામાં ચૂર છે કે ભાઈ અમને ખોબા ભરીને લોકોએ વોટ આપ્યા છે, એટલે હવે એ લોકો જનતાને હેરાનગતિ કરી છે। નાગરિકની માગ એવી છે કે ભાઈ અમારી ગટર લાઈન જે છે અમને ક્લીન કરી આપો અને પછી પેવર બ્લોક નાખો। એની જગ્યાએ આ કટકી ખાવા માટે પહેલાં પેવર બ્લોક નાખે છે અને પછી કહે છે કે ગટર લાઈન કરીશું। તો આ કયા પ્રકારનો અણઘડ વહીવટ કહેવાય? જે જનતાને હાલાકી પડી રહી છે એનું પહેલાં ધોરણે નિરાકરણ લાવવું જોઈએ। જો આનું નિરાકરણ નહીં આવે તો જનતા દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમે ચૂંટણી બહિષ્કાર કરીશું અને તાત્કાલિક ધોરણે એમની જે રજૂઆત છે એ રજૂઆત સંતોષવાવી જોઈએ। અને જે કોર્પોરેટર આટલા સત્તાના નશામાં ચૂર છે, જે જનતાનું બી સાંભળવા નહીં માગતા, એ બેન જે લીલાબેન મકવાણા છે, એ લોકો એવું કહે છે કે ભાઈ અમને તમે હેરાનગતિ કરીશું। જો અમે મીડિયાથી બી નહીં ગભરાતા, અમે કોઈથી ગભરાતા નહીં, અમે પેવર બ્લોક નાખીને જ રહીશું અને એંગલ મારીને આ જે રોડ છે એ બંધ કરવાની બી ખુલ્લી ચીમકી જનતાને આપી રહી। તો ચીમકી જે જનતાને આપી છે, જનતા બી કહી રહી છે કે જો ટૂંક સમયમાં આવી રીતના નિરાકરણ નહીં આવે તો અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું।